भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। તો આપણે જો અહીંયા તુલસીને પાણી વેડી દઈશું અને આજે સરસ મજાના સૂર્યનારાયણ આવી પણ ગયા છે એ તુલસીમાં। અને જો ચકલીનો માળો આપણે બદલી નાખ્યો તો અહીંયાથી ચકલી આવી છે ને જાય છે। અહીંયા સાલોડક લગાવી દીધી બીજી એટલે બચ્ચા પડી ના જાય। અને બહાર અત્યારે જો વાંદરા પણ આવી ગયા છે, અવાજ આવી રહ્યો છે વાંદરાનો। જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો જો આજે બુધવાર છે અને જો ઉઠીને નાહી ધોઈને સરસ મજાની સેવા થઈ ગઈ, તમને બધા પણ દર્શન કરાવી દીધા। તો હવે આપણે આપણું કામ કન્ટિન્યુ કરીશું। પછી બાકી છે મારે નાસ્તો કરવાનો, તો ચાલો રોટલો બનાવી દઈશું। અને અહીંયા જો મેં કપૂર લીધી હતી, તો કપૂરને હવે આપણે કપૂરદાનીમાં મૂકીને ચાલુ કરી દઈશું સ્વિચ। આની સ્મેલ જે આવે ને મને બહુ જ ગમે કપૂરની। તો ચલો હવે આપણે કપૂરદાનીમાં કપૂર નાખીને કપૂર ચાલુ કરી દઈશું। અને જૈમિક હજી સૂઈ રહ્યો છે, તન્મય ગયો છે સ્કૂલે, કેમ કે જૈમિકની આજે તબિયત નથી સારી, એને પેટમાં દુખી રહ્યું છે એટલા માટે તો એ સૂઈ રહ્યો છે। એ દૂધ પણ મારે લેવા જવું પડ્યું, તો જો દૂધ લઈ આવી છું, ગરમ પણ થઈ ગયું છે। હવે ભગત પણ હવે અહીંયા રહેતું થઈ ગયું છે, એટલે ભગતને અને લિયોને બંનેને દૂધ અને ભાખરી ખવડાવી દીધું છે। તો ચલો આપણે હવે કરી દઈશું કપૂર। આખા ઘરમાં કપૂરની સ્મેલ થઈ જાય અને સુગંધીવાળું વાતાવરણ મસ્ત મજાનું થઈ જાય। આપણે કરી દીધું છે, હવે સ્વિચ પાડવાની છે, મસ્ત મજાની સ્મેલ આવ્યા જ કરશે। જો હવે જુલીને નહીં આવવા દેતું ભગતે, જો હું તમને બધાને બતાવું। ભગત છે કે અહીંયા લિયો છે, જો આ લિયો આવ્યું। લિયો હે કોને ભસું છું? અને ભગત બેસી રહે છે, અહીંયા પણ ક્યાંક જતું રહ્યું છે। તો ચલો હવે આપણે રસોડામાં જઈશું અને સરસ મજાનો રોટલો બનાવી દઈએ, એ દૂધનો રોટલો ખાઈ લઈશું। તો કાલ 2 દિવસ તો બ્લોગ નહોતો બન્યો, અમે ગયા હતા બહાર, એમ તમને આગળ પછી જણાવીશ। તો જો આજે બુધવાર છે એટલા માટે મગ બનાવ્યા છે, તો મગ મેં રાત્રે પલાળી દીધા હતા અને આમાંથી થોડાક ઉપર ડબ્બો ભરીને તન્મયને આપ્યા છે। એટલે મેં કીધું જો થોડાક એના ફણગા ફૂટ્યા છે, એ બીજી રિસેસમાં ખાય ત્યાં સુધી મસ્ત મજાના ફૂટી જશે, એટલે એને ખાવાની મજા આવશે। જો દૂધ ગરમ થઈ ગયું છે, ચલો હવે આપણે રોટલો બનાવી દઈશું। તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે ભાખરી થઈ રહી છે મસ્ત મજાની, આ ભાત થઈ રહ્યા છે અને અહીંયા જો મગનું શાક તૈયાર થઈ ગયું છે। જૈમિકના પેટમાં દુખે છે એટલે ગરમ ભાત અને મગ ખાશે। અને જો અત્યારે મને બહાર જોઈ શકો છો મસ્ત મજાનો તડકો આવી ગયો છે આજે તો જો અત્યારે 2:30 વાગી ગયા છે અને તમે વાતાવરણ જોઈ શકો છો। હું અત્યારે ઉપર કપડાં લેવા માટે આવી છું, બધા જ કપડાં સુકાઈ ગયા છે। સામે પણ હતા સ્ટેન્ડમાં કાલે સાંજે મેં સૂકવ્યા હતા, એ પણ સરસ મજાના સુકાઈ ગયા છે। તો જો અને થોડાક છાંટા પડે એવું લાગી રહ્યું છે, એટલા કપડાં લઈ લઈશું એ નીચે, કેમ કે હવે જમ્યું છે મેં હમણાં જ, મારે મીટિંગ હતી તો હું મીટિંગમાં પણ ગઈ હતી, એટલે હમણાં જ જમ્યું કે હવે થોડીક વાર આરામ કરીશું। અને 2 દિવસના કપડાં તો ઢગલો છે, આજે હું તમને બતાવીશ, એ બધા વાળવાના છે અને આજે ઇસ્ત્રી કરવાની છે, તો ઇસ્ત્રી પણ કરી લઈશ। તો જો સામે મારા પ્લાન્ટ્સ પણ તમે જોઈ શકો છો અહીંયા। તો જો અહીં જોઈ શકો છો મારો કપડાનો ઢેર, તમે આજે કેવો છે, કેટલો બધો 2 દિવસના કપડાં છે। તો ચલો કપડાને વાળી દઈશું। તો જો અત્યારના 7:45 થયા છે ને આજે જમવામાં થોડુંક લાઇટ જ હતું, જૈમિકને ઠીક નહોતું
એટલે આજે જૈવિક માટે ભાત બનાવ્યા હતા અને મગ અને ભાત ખાધા હતા, તો ભાત વધ્યા છે તો ભાત વઘારી દીધા છે. અને અહીંયા બની રહ્યા છે તમે માટે ચણાના પુડલા. એ કે મારે ચણાના પુડલા ખાવા છે. તો જો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનું બેટર રેડી થઈ ગયું છે. આની અંદર ચણાનો લોટ લીધો છે, મીઠું છે, મરચું છે, પછી ડુંગળી, અજમો અને કોથમીર ઝીણી સમારીને નાખી છે. અને આ તવી ગરમ કરવા મૂકી દીધી છે. તો આપણે હવે આના પુડલા ઉતારીશું. અને અહીંયા સરસ મજાનો જોઈ શકો છો ભાત વઘારેલો થઈ ગયો છે તૈયાર, મસ્ત મજાનો. તો હવે આપણે જો એનો ઉતારીશું. પહેલાં તેલ લગાવી દઈએ. ઓકે, એકદમ ધીમું તાપ છે અત્યારે. અને ચમચો ક્યાં ગયો? તો જો મેં આવો ચમચો લઈ લીધો છે. ચમચા વડે આપણે આવી રીતે ઉતારીશું. જો મસ્ત મજાના. હજી લોઢી એકદમ ગરમ નથી થઈ બરાબર, એના લીધે નહીંતર મસ્ત પહેલો પુલ્લો છે, જોઈ શકો છો. સરસ ગરમ થઈ ગયા પછી બીજો પુલ્લો મસ્ત બનશે. તમે જોઈ શકો છો. થોડો ગેસ ફાસ્ટ કરી દઈશું આપણે. લોઢી થોડીક ત્રાસ એવું લાગી રહ્યું છે તો આપણે સરખી રીતે કરી દઈશું. અને આ થઈ જાય પછી આપણે એને ઉતલાવી દઈશું. તો મેં જો નાના ગેસ ઉપરથી મોટા ગેસ ઉપર લઈ લીધું છે. અને હવે આપણે એની ઉપર આમ ગોળ ફરતે તેલ રેડીશું. જો આવી રીતે થોડોક પાછો ધીમો કરી દઈશું. 5 ઉપર છે તો 3 પર કરી દઈશું. થઈ જશે એટલે જો એની કિનારી જ આમ એની જાતે જ ઉખડી જશે. થઈ જાય એટલે તમે બતાવું પછી. તો જો અહીંયા જોઈ શકો છો કે મારો ઢોસો ક્યાં પુડલો તૂટી ગયો છે. પહેલો હતો અને લોઢી ગરમ નથી થઈ એના લીધે જો અહીંયા પણ ચોંટી ગયું છે. આના પછીના બધા પુડલા મસ્ત ઉતરશે, કેમ કે લોઢી ગરમ થઈ ગયા પછી આપણે કરીએ તો સરસ મજાનું થઈ જાય છે. તો અત્યારે મેં આની ઉપર પણ પાછું તેલ નાખી દીધું છે. તો જો મસ્ત મજાનો પુલ્લો તૈયાર થઈ ગયો છે. તો ચાલો બધા મસ્ત મજાના પુલ્લા કરવા. જો બીજો ઉતારું ને એટલે હું તમને બતાવું કે કેવો મસ્ત મજાનો ગોળ ઉતર્યો છે. તો ચાલો બધા ગરમ ગરમ પુલ્લા ખાવા માટે. જો તમે જોઈ શકો છો કે આ કેટલો મસ્ત મજાનો એકદમ થઈ ગયો છે, કેમ કે લોઢી ગરમ છે એટલા માટે. હવે આપણે ચારે બાજુ તેલ લગાવી દઈશું અને પછી તમને ઉથલાઈને બતાવું. તો જો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનો એકદમ ગોળ બની ગયો છે. જો અને સરસ મજાનો થઈ ગયો છે ને મસ્ત મજાનો. જો તો જો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાના હવે ઉતરી રહ્યા છે. અને આટલું જ ખીરું રહ્યું છે હવે. અને અહીંયા જો મેં ચટણી સાથે ખાઈ રહી છું. અને આ પુલ્લો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. તો ચાલો બધા પુડલા સાથે ખાવા. તન્મય અત્યારે ખાઈ રહ્યો છે. તો તન્મય તો ઓલા કેચઅપ સાથે ટામેટો કેચઅપ સાથે ખાઈ રહ્યો છે. અને જૈવિક વઘારેલું ભાત ખાઈ રહ્યું છે એવું છે અત્યારે. તો ચાલો બધા જૈમિક, હેલો જૈમિક, કેવું છે હવે? સારું છે ને. જો હવે સૂઈ જવાની તૈયારી કરી રહ્યા છે અમે. તન્મય પાછળ પાછો ક્યાંક જતો રહ્યો છે. અને આ વારીસું પિક્ચર ચાલી રહ્યું છે. અને બસ જો કાલે અમે ગયા હતા ગાંધીનગર અને એની થોડીક વિડીયો ઉતાર્યો છે, તે પણ જોઈ લેજો, તમને મજા આવશે. મારા નણંદના બાબાની સગાઈ કરી કાલે, તો એનું છે ને આ અત્યારે વ્રત નહીં ચાલી રહ્યું છે તો ખવ આપવા ગયા હતા એવું છે અત્યારે. તો એ પણ તમે જોઈ લેજો અને કરી લેજો. તો બસ જો હવે મજા આવશે તમને જોવાની. અને બસ જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક અને શેર કરી દેજો, બટન દબાવી દેજો. અને બધાના ફોન લઈને પણ મંડી જ પડજો. જો આપણા શોર્ટ્સ પણ બહુ સરસ આવી રહ્યા છે અત્યારે અને વ્યૂઝ પણ સારો છે, રિસ્પોન્સ બધાનો. તો પ્લીઝ હજી વધારે થોડોક રિસ્પોન્સ આપી દો તો સારું રહેશે. બસ તો જોયા કરજો અમારી ચેનલમાં અને બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. વેલકમ ટુ માય બ્લોગ. તો આજે અત્યારે હું જો ગાડીમાંથી સ્ટાર્ટ કરી રહી છું બ્લોગ. અને આજે અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર. મારા નણંદનો છોકરો છે, તેમને
હું લેવા માટે લાવો ભરો ચાલો કરી દઉં. અને અહીંયા જૈવિક પણ રેડી થઈ ગયો છે, પણ બધા રેડી થઈ ગયા છે. તન્મય ગયો છે સ્કૂલે. હા લાવો ચલો. તો ચલો ગાઈઝ આપણે જઈએ ગાંધીનગર. પહેલાં જવાનું છે ટીની બેનના ઘરે. ટીની બેન કેવા થી તૈયાર થયા છે તે પણ બતાવીશું. અર્પણમાં હતા પહેલા બધા. જો અહીંયા ટીની બેન પણ તૈયાર થઈ ગયા છે ને અત્યારે બીજી લાઈનમાં બીજી ગાડીમાં બેસીને ગાંધીનગર જઈ રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા ઝીલ પણ આવી ગઈ છે. હેલો જયમેક. હા. અને આનું નામ શું છે? રિયાન્સ. હે રિયાન્સ બોલતોય નથી. હે જો આ છે ને અમારા જેઠાણી છે, સેજલ ભાભી અમારા. હેલો અસ્મિતા. આ ટીની બેન અમારા જો બીજી વોવાઈ ગઈ. હા જય સોમનારાયણ. આ જયવી ગાઈ ગયો. પપ્પા ફોન આપો. તને જયવી બોલાવા જો. આ મારા માસી છે. કેમ છો માસી? કેવું છે? જો અત્યારે અમે એમના ઘરે આવ્યા છે ગાંધીનગર. સારી છે ને તબિયત? તમારે બધા મજામાં? છોકરા છે? ઓ બધા મજામાં.